મારી લાઈફમાં મેં કોઈ દી એવું નતું વિચાર્યું કે સોશિયલ મીડિયાની પેલી કમાણી આવશે ને હું મારા પપ્પાના હાથમાં આપીશ. આટલા વર્ષ સુખનો સૂરજ ઉગાડવાની વાતો કરતા હતા, ફાઇનલી આજ તો સુખનો સૂરજ ઉગી ગયો. કારણ કે સવારમાં ભાઈબંધનો ફોન આવ્યો અને મને વાતની ખબર પડી કે ફેસબુકનું મારું પહેલું પેમેન્ટ આવ્યું અને એ વાતની ખુશી કાંઈક તમારા ભાઈને અલગ જ જોવા મળે છે. પણ પછી તો નાઈ ધોઈને થઈ ગયો કમ્પ્લીટ, કારણ કે તમારા ભાઈને જવાનું હતું બેંકે અને કાયમની જેમ બે પગવાળી ફોર્ચ્યુનર ને કાઢીને સીધો બેહાડી દીધો મારા કલેજા. કારણ કે ભાઈ પાછળ બેઠો ને એ જ મારો હાસો સપોર્ટર. ખોટો બકડા છોટો કર્યા વગરના ફટાફટ આવી ગયા આપણે એટીએમ. કાયમ તો મિલનભાઈ મારા વિડીયો ઉતારે છે, પણ આજ મેં મિલનભાઈને કીધું કે વિડીયો હું તારો ઉતારી. તો ફાઇનલી મિત્રો જે નતું વિચાર્યું ને એવું આજ તમારા ભાઈના હાથમાં છે. ફાઇનલી મિત્રો પેલું પેમેન્ટ આપણે ફેસબુક નું આવી ગયું છે અને ભાઈ આપણો સપોર્ટર ભાઈ મિલનભાઈ પરમાર ભાઈ આપણને ભાઈ કહેવાય કે ઝીરો માંથી હીરો બનાવવાળો છે ને ભાઈ મિલનભાઈ છે. એટલે ભાઈ કહેવાય ને કે મિલનભાઈનો ભાઈ ફૂલ સાથ સપોર્ટ. ભાઈ મિલનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ભાઈ આપણે કોઈ એવું વિચાર્યું નહોતું કે આપણે સોશિયલ મીડિયામાંથી પેલી કમાણી કરીશું. ભાઈ મિલનભાઈનો ખૂબ ખૂબ આભાર ભાઈ, અને આવો નવો સપોર્ટ કરતા રહેજો ને અમે બંધી કોશિશમાં તમને જેટલું અલગ કહેવાય કે દેખાડતા રહીશું. એટલે આવો નવો સપોર્ટ કરતા રહીજો. તો હવે કરી લઈ ઘોડીક મોજ મસ્તીની સાથે મોજ મજા. પણ પછી તો આવી ગયો ઈશાન ટેલર માં ને ન્યા કપડા નાખીને સીધો ફટાફટ મારે આવવાનું થયું અચાનક બેંક. જેવું બેંક નું કામ પૂરું કર્યું ને ફટાફટ ગાડી કાઢી નીકળી ગયો સીધો ઘર તરફ. જો મિલનભાઈ ને ઉતારે ને મિલનભાઈ ને કીધા બાય બાય ને ફટાફટ આવી ગયો ઘીરે. પણ જેવો જ ઘીરે આવ્યો જ્યાં બાપા ને આપી દીધા હાથમાં પૈસા. બાપા કે બટા આ ક્યાંથી સોરી આવ્યો? પણ એલા બાપા આપડી આ ફેસબુક ની પેલી કમાણી છે. પણ પછી ફટાફટ બે પગવાળી ફોર્ચ્યુનર કાઢી, કારણ કે હવે જવાનું હતું આપણા મંદિરે. ફટાફટ લઈ લીધા શ્રીફળ ને આવી ગયો સીધો મંદિરે. મંદિરે આવીને શ્રીફળ ધીરું ને કરી લીધા દર્શન. આવીને આવી તમને મોજ મસ્તી કરાવતો આવું ને તમને કાયમ હસાવતો. અને હા મિત્રો, આપણી જે કમાણી થઈ છે એ કમાણીનું શું કરવાનું છે શું નથી કરવાનું ભાગ 2 કાલ આવી જશે ને જોવાનું ભૂલતા નહીં. બાકી તો કોમેન્ટ બોક્સમાં કોંગ્રેચ્યુલેશન લખી નાખજો.